આજે આપણે સુગર ફ્રી સાબુદાણાની પેટીસ બનાવીશું. તેના માટેની ઇન્ગ્રીડિયન્ટ 2 સ્વીટ બટેટો લીધા છે, 1 વાટકી સાબુદાણા છે, આદુ મરચાંની પેસ્ટ છે, 1 લેમન છે અને સોલ્ટ અને પેપર છે. સ્વીટ બટેકાને છાલ ઉતારી અને ફ્રૂટ પ્રોસેસરમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. ફ્રૂટ પ્રોસેસરથી મેં અહીંયા ગ્રાઇન્ડ કર્યું છે ક્રન્ચી રાખવા માટે થઈને. અને ફ્રૂટ પ્રોસેસરથી ના કરવું હોય તો બીજું તમે આનાથી તમે શ્રેડ બી કરી શકો છો. તો આવું સરસ શ્રેડ મળી જશે. આને આપણે સાબુદાણા સાથે મિક્સ કરી દઈશું. ફ્રૂટ પ્રોસેસરમાં સ્વીટ બટેટો ક્રશ કરી લીધા છે. એમાં આપણે હવે સાબુદાણા એડ કરીશું, આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, 1 લેમન, બ્લેક પેપર અને ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરીશું અને કોરિએન્ડર એડ કરીશું. બધાને આપણે મિક્સ કરી દઈશું. અને એની અંદર એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે, તે છે આપણે રાજગરાનો લોટ 2 ટેબલ સ્પૂન એડ કરીશું. આ બધાને આપણે મિક્સ કરી અને પેટીસ બનાવી નાખીશું, પેટીસ વાળી નાખીશું. મસાલો મેં બધો મિક્સ કરી દીધો છે અહીંયા, અને એની હવે આપણે પેટીસ વાળીશું. પેટીસ વાળી દીધી છે. અહીંયા પેન મેં અહીંયા મૂકી દીધી છે અને સ્ટોવને ઓન કરી દીધો છે મીડિયમ હીટ ઉપર. તવી ગરમ થઈ ગઈ છે. એની ઉપર આપણે તેલ સ્પ્રેડ કરીશું. એની ઉપર આપણે પેટીસ મૂકીશું. આવી રીતના પેટીસ મૂકી દઈશું એની ઉપર. બધી પેટીસ તવી ઉપર મૂકી દીધી છે. એની ઉપર આપણે તલને સ્પ્રિંકલ કરી દઈશું અને મીડિયમ ટુ લો હીટમાં થવા દઈશું, ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ચેક કરીશું ગોલ્ડન બ્રાઉન થયા છે કે નહીં. નાઈસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. બધાને ફ્લિપ કરી નાખીશું. વન સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને બીજી સાઈડ બી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. લોથી મીડિયમમાં અને કવર કરી દઈશું એટલે નાઈસ સ્વીટ બટેટો ચડી જાય. ચેક કરીશું બીજી સાઈડ ગોલ્ડન બ્રાઉન અને ફ્લિપ કરીને ચેક કરીશું. નાઈસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. બધા આપણે ફ્લિપ કરી નાખીશું. બધા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. બીજી રીતે ઓઇલ ફ્રી કરવા માટે થઈને આપણે એર ફ્રાયરમાં બેક કરીશું. એર ફ્રાયરને ઓન કરીશું. પેટીસની ઉપર આપણે તલને સ્પ્રિંકલ કરીશું થોડાક. આવી રીતના બધા પેટીસને આપણે ઉપર તલ લગાવી દઈશું. જો આવી રીતના તલ લગાવી દઈશું બધી પેટીસને આપણે એર ફ્રાયરમાં બેક કરીશું. કેટલો ટાઈમ લાગે છે આઈ લેટ યુ નો હાઉ મચ ટેક ધ ટાઈમ. 25 to 30 મિનિટ્સ એર ફ્રાય કરીશું. ચેક કરીશું એર ફ્રાયરને, અને એર ફ્રાયરમાં નાઈસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આપણે એને બહાર લઈ લઈશું.
નાઈસ ગોલ્ડન કલર આવી ગયો છે. સ્વીટ બટેટો સાબુદાણાની પેટીસને સર્વ કરીશું ગ્રીન ચટણી અને સ્વીટ ચટણી સાથે. સર્વ કરીશું સ્વીટ બટેટો સાબુદાણાની પેટીસને કપ ઓફ ટી સાથે.